અત્યારે 2 બોટલ આ બધાને આપીએ છીએ એટલે બધાને ફટાફટ થઈ જાય. અને પછી તમે જો 2 બોટલ થઈ જાય પછી રસ ઓછી થઈ જાય પછી છે પાછું આપશું. કિરણ હોસ્પિટલમાં છો? અચ્છા અચ્છા. ના સરસ થઈ જશે એકદમ મસ્ત. ભગવાનનું નામ લેતા રહેજો એટલે સરસ એકદમ થઈ જશે તબિયત. થેન્ક યુ થેન્ક યુ. લીલાબા જોવે હશે લાઈક તમારો જોવો આખો દિવસ આખો વિડિયો જોવે ને એટલે કેટલી વાર જોવે પાછા. થેન્ક યુ થેન્ક યુ. હું એમ કહું કે તમે પણ કેટલું હું એમ કહું તમારે વહી જાઉં છે એડવર્ટાઈઝ કરવા માટે. પણ જે મને એમ કે પણ જે સાચું હોય તો કહેવાનું જોઈએ ને. હું એમ નથી કહેતી પણ એટલું બધું જોવે ને તો આપણને એમ લાગે કેટલું જોવે. એનો પ્રેમ છે આશીર્વાદ છે એટલે થેન્ક યુ. બહુ છે આશીર્વાદ. બાને બતાવજો બધું એનકી લઈને આયા અમે. લિસ્ટ આપ્યું છે એને જ લિસ્ટ આપ્યું. थैंक यू सब लोग आ रहे अभी. એવું છે જો તો 5-7 વર્ષથી કેટલા વર્ષ હા 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 તડકો લાગે ને હા હા પછી વ્હાઈટ નીકળે પણ મટે નહીં. અચ્છા. એક ડોક્ટર દવા 1000 રૂપિયાની દવા ખાઈ પછી મારે રાતે અમુક જોયું હોય ને દવા લગાવો તો પછી મેં તેલ લગાડ્યું 8-10 દિવસથી લગાવું છું ને તો હાવ સારું. વાહ રે વાહ સરસ બહુ સરસ લો. નોતવા આવું ને તો ગોતવા ગોતવા એમ જાય છે જાંગીપુરાથી. ઓહ તો દૂર. હાલો આને સ્પેશિયલ એના માટે થેન્ક યુ હા છે લાકાડોંગ એ નથી અત્યારે 13 તારીખે આવશે. સર એસિડિટી હતી બધાને કશું જ નથી નોર્મલ. હવે નથી થતું ને? પહેલા એસિડિટી થઈ જતી? અચ્છા ઓકે. અરે વાહ સરસ લોંગ થઈ ગયા ને. હા સારો એવો ગ્રોથ થયો છે. ઘણા આની પહેલા આપણે આવ્યા હતા સાયન્સ સેન્ટરમાં આવ્યા હતા ને કદાચ અહીંયા જ. અચ્છા હા સરસ સરસ. છોકરાને વહી ગયા હતા અહીંયાથી થોડા નીકળી ગયા 22 વર્ષનો છે પણ એને પછી તેલ તમારા વિડીયો જોયું તો નાખવા મળે દિવાળી વખતનો નાખે છે પણ અત્યારે ઘણું આગળથી ખર્ચા તો 10 દિવસમાં બંધ થઈ જાય પણ નવા આવવાનું કેટલો ટાઈમે આવી ગયા ને. અત્યારે અમારા ઘર જે મહેમાન આવ્યા છે ને એ લોકોએ બધા એક બોટલ મંગાવી એટલે મેં કીધું 5 મારી 3 મારે પણ મંગાવી છે બીજે અમે વાત કરી ને જો 2 તો મિસ કોને અમારે એમ કેવું હું એ વાત તમારે જોડે બધા માણસો બે લેવા આવતા બરોબર. तेल जो है वो आउट ऑफ द स्टॉक हो चुका है. कल वापस नया आ रहा है, वापस देंगे लेकिन वापस भी कल थोड़ा ही आ रहा है तो किसको दे किसको ना दे वही प्रश्न चल रहा है. अभी शूट करने का टाइम नहीं था, इतनी भीड़ थी यहाँ पर. काफ़ी ऐसा सामान था वो भी ख़त्म हो गया है. मसाला भी बहुत ज़्यादा आउट ऑफ द स्टॉक हो चुका है लेकिन है अभी फ़िलहाल मिर्ची है, धनिया पाउडर है, पूरा मसाला सारा है. हेयर ऑयल और शैम्पू वही ख़त्म हुआ है लेकिन वो कल आ जाएगा सुबह. हेयर ऑयल शैम्पू तो अभी आउट ऑफ द स्टॉक ही है तो कल सुबह शैम्पू हेयर ऑयल आएगा तो वो भी 10 से 10:30 बजे ही स्टॉक रहेगा. सबको सुबह बोला है तो वापस कल सुबह आ जाएंगे तो वापस सब स्टॉक ख़त्म हो जाएगा. सब लोग बोलते हैं कि बहुत ज़्यादा बनाओ लेकिन ये मैन्युअल है, हाथ से बनता है. तो हाथ से बनता है तो हम कितना बना है ये अगर फैक्ट्री में मशीन से अगर बनता होता तो शाम तक बोतल बहुत ज़्यादा निकाल देते लेकिन ये हाथ से बनता है तो इतना ज़्यादा नहीं बनता. और इसमें मेहनत, श्रद्धा, मंत्रोच्चार ये सब आता है इसलिए सब लोगों को फ़ायदा होता है. अब सब लोग खुश होते हो, रिज़ल्ट मिलता है. और इतना ज़्यादा डिमांड सब लोग आकर तो हमें डांटते हैं काफ़ी लोग कि भाई आप ऐसे क्यों आते हो, सुबह सुबह इतने जल्दी क्यों ख़त्म हो गया. तो जवाब देने का थोड़ा वो हो गया लेकिन
ऐसा है, अभी स्टॉक आउट ऑफ द स्टॉक है, लेकिन जल्दी जल्दी वापस नया स्टॉक बनाएंगे और वापस आपके लिए लाते रहेंगे। महेश्वरी भवन में अभी फ़िलहाल है, आज है 11 तारीख और कल है 12 तारीख। तो यहाँ पर महेश्वरी में हम रुके हुए हैं, एग्जीबिशन चल रहा है, रात को 8 बजे तक है अभी, लेकिन मस्त अभी सब चल रहा है। पीछे से गेट से मैं अभी आता जाता रहता हूँ। तो काफ़ी बहनें अभी हेयर ऑयल लेकर नहीं जा पाए, लेकिन आने वाले समय में हम देंगे। और दूसरा कि अहमदाबाद का 18, 19 और 20 का जो एग्जीबिशन था वो कैंसिल रहा है। जो ऑर्गेनाइज़र है उनके घर कोई छोटी उम्र का कोई इंसान धाम में चला गया है, तो वो बहुत ही सैड मतलब थे और काफ़ी इशू हो चुका है वहाँ पर। तो जो 18, 19, 20 अहमदाबाद का एग्जीबिशन था वो आई एम सॉरी, वेरी सॉरी कि वो कैंसिल हुआ है। तो देखते अभी क्या होता है, लेकिन जो भी अपडेट होगी वो आपको आने वाले समय में देते रहेंगे। हाँ चलिए, લઈ ગયા હતા ને પહેલા? હા લઈ ગયા હતા એમ ને? સરસ સરસ. હું આવી હતી એટલે એમને ખ્યાલ નથી. અચ્છા, ઓકે ઓકે ઓકે. ગઈ વખત આયા ને તમે? હા હા હા. અને ઓઇલ બી લઈ ગઈ હતી. અચ્છા, આ વખતે પૂરું થઈ ગયું છે આજ. હા ડિમાન્ડ વધારે જેવું લાગે. હા, લોકોનો પ્રેમ એટલો છે ને, અસર એટલી થાય છે, બેનિફિટ એટલો છે, સવારે જ પૂરું થઈ ગયું. બીજું મંગાવ્યું છે, કાલ સવારે આવશે પાછું. આવશે એમ ને? हाँ, ये लगभग कलाक રહેશે. हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। मस्त सुबह हो चुकी है सूरत में। विराली के घर पे अभी रुके हुए हैं और कल हेयर ऑयल और शैम्पू दोनों आउट ऑफ द स्टॉक हो चुका है। लेकिन एक खुशखबरी है, कतारगाम और वराछा साइड के जो भी लोग हैं कि हम आ रहे हैं मेरे मौसी के घर में और हमारे अस्मिता मासी, हम दोनों मिलकर नारायण नगर में आपको ये सारा एड्रेस जो यहाँ पर है वहाँ पर आपको आना है। और 2 दिन या फिर संडे के दिन या फिर मंडे 2 दिन हम रुकने वाले हैं और आपको वहाँ से मसाले देने वाले हैं सारे। तो सब लोगों ने बोला कि हम वहाँ पर नहीं आ सकते, तो आना है तो नारायण नगर कतारगाम में आ जाइएगा। तो आपको सारे मसाले जो भी हल्दी मिर्च, काश्मीरी, रेशम पट्टो, जो भी मिक्स है, धानी जीरी, अक्खू जीरू, जो भी सारा मसाला है वो सारा आपको वहाँ से दे पाएंगे। उसके बाद फिर पाटीदार में जो हम आना था तो लेट हो जाएगा, इसलिए हमारे पास जो मसाला यहाँ पर भी है और थोड़ा मंगवाया भी है, अभी बस में आ जाएगा। वो सब लेकर हम नारायण नगर में मैं और अस्मिता मासी की जुगलबंदी में मस्ती करते करते आप सबको मसाला देने वाले हैं। तो नारायण नगर में कल के दिन आपको जो भी तारीख है वो आपको यहाँ पर दिख रही होगी, वो तारीख पे हम आपको सारा मसाला देने वाले, ठीक है। तो आइए, आज रिंकू भी आ गई है, तो रिंकू सारिका हम सब लोग मिलने वाले हैं, एंजॉय करेंगे घर पे साथ में, तो और भी मज़ा आएगा और कुछ प्लान बनाएंगे। यहाँ आया हूँ तो रिंकू ने बोला एक दिन रुक जा, तो हम कुछ प्लान बनाते। मैंने कहा मुझे तो रुकना ही है, क्योंकि कतारगाम से नारायण नगर से सारा सब्सक्राइबर्स को भी मिलना है और सारा मसाला भी देना है, फिर लेट हो जाएगा। मसाला में सब बोले कि जल्दी लाइए, तो सारा मसाला जल्दी ही कतारगाम में आ जाएगा। उसके बाद जल्द ही हम आ रहे हैं मुंबई। लाकाडोंग हल्दी जैसे हमारे पास अवेलेबल हो जाएगी, उसके दूसरे तीसरे दिन 29 तारीख बोला था, लेकिन उससे पहले भी आ जाए, तो हम मुंबई के लिए जल्द आ रहे हैं। और दूसरी एक बैड न्यूज़ ये है कि 18, 19, 20 जो अहमदाबाद का एग्जीबिशन था वो कैंसिल हुआ है, पोस्टपोन किया है अहमदाबाद का। तो आई एम वेरी सॉरी कि जो भी वहाँ पर प्रॉब्लम है वो भैया ने, केतन भैया है वहाँ के ऑर्गेनाइज़र, उन्होंने मना किया, भले पैसे भी रिफ़ंड कर दिए कि भाई नहीं हो पाएगा। तो 18, 19, 20 जो अहमदाबाद का था वो कैंसिल हुआ है। आने वाले समय में जो भी नई डेट है तो हम आपको देंगे। अहमदाबाद वालों को अगर जल्द है थोड़ा तो ऑनलाइन कर सकते हैं, वरना 4-5 दिन में जो भी डेट आती है वो हम देंगे, ठीक है। आइए अभी विराली से मिलते हैं। तो आइए, मैं तो पहली बार आया और कल मजा ही आ गया और यहाँ पर सब लोग आ गए। जय स्वामीनारायण। શું વાત છે બાકી? એમ બધા ગોઠવાઈ જાય. ઓ પપ્પા લે આપણા ચોટા બેન. હા, એ તો છે પણ આપણે પેલા વિરાલી માન વધારવું પડે, એટલે વિરાલી મજા આવે નહીં? અરે મજો આવી ગયો. ઊંઘ આવી કાંઈ જોરદાર ઊંઘ આવી છે ઉપર. હા, જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ બા, જય સોમનારાયણ. કેમ છો? મજામાં ને બાકી? સરસ સરસ. લો સુરતમાં નો ઘટે પણ આ વિસ્તારમાં ક્યાંય ન ઘટે. હા, કાંઈ ઘટે નહીં. અહીંયા કે ઊંઘ આવી છે ભાई, ऊपर पता ही नहीं चला, पूरी नींद हो गई। मतलब जो गांव का जैसा वातावरण यहाँ पर सब खुला खुला है ना, तो बहुत मजा आ रहा है। मजा आएगी, मजा जाओ करे। हाँ, बाकी ये जाओ तो गुडलेस था सूरज की मारी पे एंट्री करी ने आया मानसो मोचीला ने। हां, आनंद जीवन
એટલે કહેવાનું એવું. હા એવું છે હું વિચાર પ્રભાવ છે. કેમ છે તે રાઈડ આવશે કે નહીં આવે એ problem છે તને. આ બપોર નો પડી જાવ એ રસોઈ કરી નાખજે વેલા જાય ડ્રાઈવરને ઘરેથી ઉતારવો હોય ગોતવા આ બે જણા રાઈડ ગોતે પણ રાઈડ મળતી નથી અહીંથી થોડું લોકેશન દૂર થઈ જાય એટલે રાઈડ વાળા જે સુતા છે ને અમે વેલા જાગી ગયા છે એવું છે Problem નથી, પણ problem આ એક છે. હા એક છે બસમાં આપણો સામાન આવી જશે વિશાલ एक्स्ट्रा यहाँ आउट ऑफ स्टॉक થઈ ગયો बीजो हेयर ऑयल मंगवाया है अभी लेकिन वो भी 1 घंटा रहेगा उसके बाद वो भी आउट ऑफ स्टॉक हो जाएगा लेकिन मसाला आपको मिल जाएगा नारायण नगर कतार गाम में तो पप्पा તમે જાઓ એટલે હું થોડું કાંઈ હા, થોડું adjust કરી નાખો, થોડું માલ એડજસ્ટ કરી આપણે જ્યાં માલ adjust કરી નાખીએ. હા તમે ઓનલાઈન કરો Online માં order બહુ આવેલા છે ને. હા એ થઈ એટલે જાય માલ મોકલાઈ દીધો ને. હા. parcel દે છે, parcel બધાય. હા પછી તમે અહીંયા માલ adjust કરી દો. હા હા અને બે free થઈ જાય time એ. બે फ्री થઈ જાય પછી બહાર નીકળવું પડશે ને આપણે. हाँ adjusting કરવા પડશે. हाँ એમ. और दूसरा भाई मेरे को है ना खाने के बाद मुखवास चाहिए और विराली का मुखवास आप सब लोगों ने देखा होगा बनाते देखा होगा तो जिस किसी को चाहिए विराली हम तो દીધા કરજો બધા એમ માગે એમ પ્રમાણે ડબલ મોકલાવ માંગતો આ ભાઈ અઠવાડિયામાં તો ઓર્ડર કરો ડબલ हाँ મંગાવીશું खाधो पान का मुखवास एक नंबर है भाई તમને હા. મજા જ આવ્યા કરે કે યાર. મજા આવ્યા કરે ખાધા પછી તો મજા જ આવ્યા કરે મજા જ આવ્યા કરે. જે ગલ્લે જાતા છે ને ગલ્લે નહીં જાય હવે હા. એના ઘરે જ ગલ્લે જેવો આમાં મજા આવશે ને એમ બહાર નહીં જાય એટલે ઘરવાળી હોય ને એને કેજો કે હવે તો મુખવાસ મગાવી લીધો ભાડ ગલ્લે ગયા છો કોઈ નહીં અને એક વખત બધા પછી કે ઓલો મુખવાસ લાવજો. હા ઓલો મુખવાસ લાવજો. મારી પાઇપ કંટાળી ને આ બાબા તો મૂક આલ્યો હાલ્યો ખાતા કરો ઓલો રોટલા ઓછા કરવા દે. रोटला वैसा करो डब्बी है ना बाजू में रख देने का जी जो भी मेहमान है उनको खिलाओ तो ऐसा है भाई बढ़िया मुखवास हमको 2 टाइम खाए कल भी खाए 2 टाइम खाए और 2 बार खाए तो और मजा आ गया भाई એમાં મજા જ આવ્યા કરશે. हाँ બસ હવે મજા જ આવ્યા કરશે. મજા જ આવ્યા કરે તો હવે રાઈડ નું કઈ બુક થઈ ગઈ છે ગુડ ન્યૂઝ આવી જશે હા, બરાબર, સરસ જો હું મળી ગઈ. કરતો હતો સરસ સરસ તો ત્યાંથી મળી હે જશે ને. મારે કેવું છે સુરતમાં કાંઈ ઘટે ને ખાલી માં બેઠી હરેલો ઘટે કાંઈ નથી હા ઈ ઘટે છે બીજું કાંઈ નથી કાલે આ બધા ગ્રાહકો આવવાની કે તમે અમારો પર ત્રાસ ગુજાર્યો છે ઈ કે. ક્યાં ઠેઠી ને ધક્કો ખાવે છે ને તમે કયો નથી આયા. તો નિશ્વાસો રાખી દેતા હતા. हाँ यम करें थे तो भाई सॉरी आई एम सॉरी कि भाई हम हेयर ऑयल तो बहुत लाए थे लेकिन अभी सुबह सुबह इतना रश मुंबई के जैसा रश हो गया था कल मैंने आपको पता है ना व्लॉग भी नहीं उतारा था वरना व्लॉग रखने का टाइम रहता है एडिट करने का टाइम भी मिल जाता है लेकिन कल कोई भी टाइम नहीं मिला इसलिए रश बहुत थी इसलिए दूसरा भी हमने मंगवाया है लेकिन देखते वो भी 1 घंटे में शायद पूरा हो जाएगा तो तेल का भी आने वाले समय में लाएंगे पहले मसाला ले लीजिए मसाला फिर नहीं मिलेगा वो 1 महीने मिलेगा પછી આ બધાને કેરી દેવાની છે આ બધું વાહ હાલવા આવે કેસર ઘેરે. હા કેસર કેરી અત્યારમાં તમે જાશો મહેશ્વરી બોમ્બનો સ્ટાફ નહીં એવો હોય હા એ પેલા રોયલના આપણા કસ્ટમરો પહેલા આવી Customer, ગયા હા. છે. તમે પણ અમે જોઈએ માલ જે ખાતા હતા ને ત્યાં માણસો મેં આ બાકીના આમ રાઉન્ડ મારો. કદી એક બાજુ બેહો हाँ, નહીં. जब भी हमने एग्जीबिशन किया ना हमसे पहले हमारे सब्सक्राइबर वहाँ पर आ गए तो उन सबका आपका प्यार है और इतने अच्छे रिव्यू मिलते हैं रिजल्ट मिलता है तो आप सबका बहुत ही और इतने बड़े अच्छे अच्छे डॉक्टर्स का भी फ़ोन आता है कि हमें फ्रेंचाइजी दीजिए लेकिन फ्रेंचाइजी देने में कोई प्रॉब्लम नहीं है लेकिन हमारे पास उतना स्टॉक नहीं बचता बहुत ज़्यादा लोगों ने माँ बेटी की फ्रेंचाइजी मांगी है कि हमें दीजिए यहाँ पर हम आपको प्रॉब्लम नहीं होगा लेकिन हम हाथ से बनाते हैं मैन्युअल बनता है इसलिए इसमें ज़्यादा स्टॉक नहीं कर पाते अभी आने वाले समय में देखते हैं अगर ज़्यादा स्टॉक होगा तो हम कुछ कर पाएंगे नहीं पप्पा हजी तो આપણે પહોંચી નથી શકતા તો ત્યાં દેવો ને તો બધા તાર વાહ તારે મારું તેલ છે ને તમે ડાયરેક્ટ દીએ યુઝ કરી તમે ત્યાં કે ડાયરેક્ટ દીએ એવું કે અરે આજે જ એવું થાય આજે અત્યારમાં જ. હા એમ જ કે ઓલા સ્ટોલ વાળા છે ને બધા ઈ બધી મોટી પેલા આવીને બેસી જાય. અમે હા, ટાઉનમાં ગયા ને બધા વાતો કરે ને કે તે માં બેટી વર લીધું માં બેટી વર લીધું શેમ્પુ લઈને નીકળે તો દોડે કે લાવ બરાબર લઈ આવ તેલ નથી એટલે મેં કીધું એ ભાઈ બરો શેમ્પુ છે મારી પાસે તેલ નથી બે જગ્યાએથી નીકળ્યા અને બેનમાં શેમ્પુ લઈને નીકળ્યા તેલ આવી ગયું લાગે છે કારણ કે સવારનો બધા ઘુમાઘુમ થવા મળ્યું એટલે કે ચર્ચિત થઈ ગયું કે તેલ 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 હા એને સ્ટોલ મૂકી હોય ઈ ભાઈ તમે જોઈ રીસ કરી કે લાવ તેલ લઈ આવો એટલે બેન કે ના તેલ નથી ભાઈ શેમ્પુ જોઈ કે તમે તેલ લેવો કે ના નહીં કે આ તેલ લેવા જાવ મારી પાસે શેમ્પુ બેન દી કે हमारे तो वाला जामनगर गया था ना जामनगर वाला नीचे हम गए थे ना तो नीचे वॉचमैन खड़ा था ये के ऊपर एक तेल वाला खबर नहीं कोक आया है भाई तेल જ હારે હું છે તેલ માં કે પછી અમે કીધું મેં કીધું એવું છે બહુ
અરે ભાઈ કોક છે ઉપર તમે કોક મળો જ ખરાય કે થેલ્યું નગરી તેલની ઝાલી જાય કે પછી એને કીધું અમે જ જઈ તેલ વાળા એટલે તમે જોઈ કે સોરી હોય કે હું તો કંટાળી જોઈ કે નગરું તેલ જ હાલ્યું જાય હું છે કે આમાં હા पर काले जो जो पहला स्टॉल वाला था ना हमारे पहले स्टॉल वाले उसने तो ज्यादा पैसा दे के आगे बिठाया होता है तो न्याज બધા પૂછે માં બેટી તો ઈ બેન કેવા આવ્યા કે ભાઈ હું પૈસા આના નથી જ આગળ બેવાના કે તમે લોકો કે મૂકો ઈ કે અમે કેટલો જવાબ દેવા પછી કે સર આવે ને એટલે ગ્રાહક કે અમને 5 રૂપિયા જોઈ કે કેવાના ઈ કે અમે થોડા કેવી કે વડોદરા છે ને એક ભાઈ બહાર થી આવવાનો સિક્યુરિટી હોય ને એ ભાઈ માં બેટી શું છે કે એના ખેલા લઈને જાય છે બોલાવી કે મેં કીધું આ છે એટલે મને તપાસ કરો કે ક્યાં હે હિન્દી ભાષી હોય ને ક્યાં હે વોચમેન ઘણી વખત કે કાચરી જોઈ તેલ જોઈ આ બધું શું છે કે આટલી પડાપડી અમારે સાયન્સ સિટીમાં હતું આગળ મધ વાળો હતો ત્યારે ખબર પાજી હતા કોઈક મધ વાળા ये ऊपर अरे भैया काज है ये सब ये मेरा मध नहीं बिक रहा और आपका माँ बेटी का बोल बोल के जा रहे क्या करे हम કરીને આવ્યો ઉપર ભાઈ જોલ વાળાને બધે આખો કેતા ઉપર ગયા હા એક વાર તપાસ કરો આવે કે હું વેચે છે આટલું બધું અત્યારે આપણે ચેક ખાવ બધાને છેલ્લે હતો ને હા છેલ્લે ખૂણામાં ગરમીમાં બેઠા હતા આપણે છેલ્લે હતા અહીં પેલા વાળા પાછળ આવે છે તપાસ કરવા કે હું લઈને જાય દેખાતું નહોતું પણ ખબર ન પડી કે પાછળ થોડા હા એટલે ઓલો ઓર્ગેનાઇઝર કીધું ભાઈ તમારે બેઠા કોણ આવશે મેં કીધું અમારા સબસ્ક્રાઇબર છે ને એમને ગોતી લે બિચારા હા એ ગોતા બતા એ ગોતીને આવી જાય મેં કીધું બસ એને તેલ મળવું જોઈએ બાકી ગોતી તો ગમે જ લે એમ તમે જો ને કે જો ઓલું કર આપણા વિડીયોમાં કે ભાઈ અમે આ જગ્યા છે એટલે એ લોકો ગમે કરીને તમને મળી લે કોન્ટેક્ટ કરી જ લે હા એટલે મુંબઈ હમણાં પાછા જલ્દી જઈશું ગોતી લે હા મુંબઈ તો બહુ એજ વાળા લોકો આવ્યા હતા મોટી ઉંમરના આવે મળવા આવે લેવા આવે વિડીયોમાં જોયા હતા ને મોટી ઉંમરના હા મુંબઈ થી આવ્યા હતા ને લેવા આવ્યા હા એક બેન મુંબઈ નો મળ્યું તો આયા લેવા આવ્યા ट्रेन में भैया मुंबई गए थे तो मुंबई नहीं मिला तो बहन मुंबई से यहाँ लेने के लिए आए थे એને અહીંયા भी ન મળ્યું તો કે મારું તો કે શું કરવું એ કે હવે હા થોડું હા મુંબઈ થી સ્પેશિયલ આવ્યા બોલો પણ આ વખતે સ્ટોક બધું પતી જાય હા હા ફોન કરીને આવે ને તો વાંધો ન આવે તો આપણે કહી શકીએ કે ભાઈ એ તડકો અને જ્યાં ઠેઠે આવ્યો એટલે કેવી થાય પણ હવે શું થાય છે હમણાંથી થોડા એક્ઝિબિશનોમાં બધામાં રશ થાય છે અને સ્ટોક પૂરો થઈ જાય છે એટલે બધાએ નક્કી જ કર્યું છે કે ઈ આવે ને ટાઈમ એની પહેલા અમે પહોંચી આપણે ભૂગી જવા કલાક આવીએ છીએ પહેલા જે લોકોને એમ હોય ને કે આખો દિવસ રહેશે એ લોકો કદાચ લેટ થી આવે બાકી તો વહેલા જ આવે. आज भी ऐसा ही कुछ होने वाला है अभी देखते हैं क्या होता है આવી ગયા છે લગભગ ગયા हाँ 7 बजे अभी आगे के बस में से हमारा स्टॉक निकाल कर वहाँ लेकर जाना है उसके बाद हम नया स्टॉक जो भी लाए हैं वो कतारगाम में नारायण नगर में सारा मसाला आपको देख इंक्वायरी हो ऑर्डर हो या कुछ भी हो ना तो व्हाट्सअप कीजिएगा आप कॉल करते हो ना तो एग्जीबिशन में उठाना थोड़ा मुश्किल हो जाता है पूरा एड्रेस भी आपको हम दे देते हैं तो भी कुछ प्रॉब्लम अगर ज़्यादा है तो कॉल कीजिए वरना व्हाट्सअप पे आप कीजिएगा ना कुछ इंक्वायरी करनी है प्राइस लिस्ट चाहिए तो इसी नंबर पे आप व्हाट्सअप करोगे तो सारी इन्फॉर्मेशन मिल जाएगी ठीक है ना वो ऑफिस से आती है हम ऑफिस से इन्फॉर्मेशन मिल जाएगी हम एग्जीबिशन में होते हैं इसलिए थोड़ा वो हो जाता है तो ऐसा है फाइनली चलिए अभी फाइनल एग्जीबिशन में जाते हैं क्या होता है वहाँ का माहौल देखते हैं उसके बाद रिंकू आई है सारिका है तो कतारगाम में मौसी के साथ जुगलबंदी है बहुत कुछ सूरत में होने वाला है बने रहिएगा चलिए अभी राइड आती है तो हम फटाफट निकलते हैं ये है विराली की मस्त हरी भरी सोसाइटी देखो कबूतर भी हमारे ग्राउंड की तरह सुबह सुबह आ जाते हैं वाह भाई वाह चलिए अभी एग्जीबिशन में सब गेस्ट के साथ हमारे सब्सक्राइबर के साथ मिलते हैं અત્યારે બબે બોટલ આ બધાને આપીએ છીએ એટલે બધા ફટાફટ થઈ જાય અને પછી તમે જો 2 બોટલ થઈ જાય પછી રસ ઓછી થઈ જાય પછી છે પાછું આપશું બરાબર ને તો અત્યારે ધીમે ધીમે કીધું ચાલુ કરો हो गई है